રાજ્યભરમાં પડેલા ધોધમાર વરસાદમાં રસ્તાઓ ધોવાઈ જવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે હવે સુરતથી અમદાવાદ એક્સપ્રેસ વે તરફ જતા સમયે અસંખ્ય ખાડાઓ જોવા મળી રહ્યા છે. તાજેતરમાં નવા બનેલા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર વડોદરાથી ભરૂચ તરફ જવાના એક્સપ્રેસ વેના કેટલાક ભાગમાં આરસીસી રોડ પર મોટા ખાડાઓ પડી જવાના કારણે ગતરોજ અનેક વાહનોના ટાયર ફાટ્યા હોવાનો કિસ્સો સપાટી પર આવ્યો હતો. એક્સપ્રેસ વે સંપૂર્ણ રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો નથી, ત્યાં તો રસ્તાઓ ધોવાઈ જતા તેની ગુણવત્તા પર સવાલો ઉભા થઈ રહ્યા છે. જ્યારે બીજી તરફ નેશનલ હાઈવે 48 પર પણ ઠેર ઠેર મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે. એક તરફ સુરત તરફથી આવતા વાહનોને વડોદરામાં સાંકડા બ્રિજના કારણે બામણગામ પોળ તેમજ જામવા નજીક ભારે ટ્રાફિક જામ સહન કરવો પડે છે. ત્યારે બીજી તરફ શહેર નજીક ધુમાળ ચોકડી નજીક સર્વિસ રોડ અને સાવલી તરફ જતા રોડ પર અસંખ્ય ખાડાઓથી વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. જાણે રોડ પરથી ડામર ધોવાઈ ગયો હોય તેમ ફક્ત રોડા અને ટેકરીઓ જ બચી છે, જેના કારણે રસ્તો ઉબડખાબડ થઈ ગયો છે. નેશનલ હાઈવે 48 પર વાહનોની સ્પીડ પણ વધારે હોય છે. એવામાં આખા રોડ પર પડેલા ખાડામાં વાહન ચાલકોના વાહનો તેમજ શરીરને પણ નુકસાન વેઠવું પડે છે.